દોસ્તો, મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઠાકોર ફેમિલીના ઘરે આવ્યા છે આજે મહેમાનો। દોસ્તો, કાજલબેનની ખબર પૂછવા માટે શિલ્પા ભાભી અને પાર્વતી ભાભીના પિયરિયેથી જુઓ આવ્યા છે મહેમાનો। તો દોસ્તો, આ મહેમાનોમાં કોણ કોણ આવ્યા, મહેમાનો કેટલા વાગે આવ્યા, શેમાં આવ્યા દોસ્તો, અને જમવા માટે રોકાયા કે નહીં, અને દોસ્તો મિની કિચન માટે જુઓ આ સેટઅપ તૈયાર કર્યો તો સેટઅપ કેવો લાગ્યો, બધાને ગમ્યો કે નહીં, આ બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। તો ચાલો દોસ્તો, હવે આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ। તો દોસ્તો, ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। અને હા મિત્રો, એક ખાસ વાત કે આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો। ખરેખર ઠાકોર ફેમિલીના વિડીયો તો બાકી ચક્કાસ હોય છે, તેમના વિડીયો એકદમ મસ્ત અને એકદમ ગુજરાતી સ્ટાઇલમાં હોય છે, બધાને જોવા ગમે। તો દોસ્તો, આજે તો આ ફેમિલીના ઘરે આવવાના છે મહેમાનો, તો ઘરના લોકો બધા કેટલા રાજીના રેડ છે। અરે દોસ્તો, મહેમાનો આપણા ઘરે આવવા ક્યારે, સાચી વાત ને દોસ્તો। તો આજે શિલ્પા ભાભી અને પાર્વતી ભાભીના પિયરિયેથી આવવાના હતા મહેમાનો કાજલબેનની ખબર પૂછવા માટે દોસ્તો। તો બધા લોકો જુઓ સવારમાં તૈયારીમાં લાગી ગયા છે, અને મહેમાનોમાં કોણ કોણ આવ્યું, કેટલા લોકો આવ્યા, શેમાં આવ્યા, તે બધું જ આપણે હવે જાણી લઈએ। તો જુઓ, આ છે ડૉક્ટર મેડમ। અરે દોસ્તો, એ શિલ્પા ભાભીના દીદી થાય। તો જુઓ, એ તો આવતા વહેત જ રસોડામાં તેમને કામ કરવામાં પણ હેલ્પ કરવા લાગ્યા। ખરેખર આવા જ માણસો જોઈએ, સાચી વાત ને દોસ્તો। જુઓ, બધા કેવા હળીમળીને કામ કરી રહ્યા છે અને તેમને હેલ્પ કરી રહ્યા છે। અને દિવ્યાંશ ભાણાભાઈ તો જુઓ આ જક્ષીજી જોડે કેવું રમી રહ્યા છે દોસ્તો, એ છે શિલ્પા ભાભીના ભાઈ। અને જુઓ દોસ્તો, મહેમાનો માટે ચા રેડી છે અને પૂનમ ભાભી બનાવી રહ્યા છે મસ્ત મજાની દાળ। તો જુઓ, મહેમાન ચા બનાવી પણ રહ્યા છે અને જાતે પી પણ રહ્યા છે, અને ફાઇનલી જમવાનું રેડી થઈ ગયું છે, બધા લોકો જમવા માટે બેસી ગયા। અરે દોસ્તો, વિડીયો નાનો છે પણ માહિતી બધી મળી રહે છે દોસ્તો। તમે પણ આ વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો, તો જ તમને જોવાની મજા પડશે। આ યલો સાડીવાળો કોણ છે દોસ્તો, તમે એમને ઓળખો છો? એ છે આ શિલ્પા ભાભીના મમ્મી, આ રહ્યા યલો સાડીમાં દોસ્તો। એ શિલ્પા ભાભીના મમ્મી છે, એટલે કે રાકેશભાઈના સાસુમાં છે। શિલ્પા ભાભી તો વાસણ માંજવા માટે બેસી ગયા છે। જુઓ દોસ્તો, મહેમાનો પણ કેવા સરસ છે, બધા એકબીજાને કેટલું સરસ હેપી ફેમિલી સાથે રહે છે, એકબીજાને કેટલો વહાલ કરે છે, સાચી વાત ને દોસ્તો। અરે હળી મળીને રહેવાની તો મજા જ કંઈક અલગ હોય। ઠાકોર ફેમિલીમાં લોકો ઘણા બધા છે, પણ બધા જ હળી મળીને રહે છે, સાચી વાત ને। જો મહેમાનો આવવાના હતા તો પાર્વતી ભાભી રોટલી બનાવવા માટે બેસી ગયા હતા, અને જુઓ એક બાજુ રોટલી ચડવાની પણ ચાલુ છે, અને બાજુમાંથી કિંજલબેન આવી ગયા હતા તેમની હેલ્પ કરવા માટે। અને સંજયભાઈ તો જુઓ બહાર કેવો હિંચકો ખાઈ રહ્યા છે। મહેમાનો જમી અને પછી બહાર બેઠા હતા, અને આ પાર્વતી ભાભી અને ડૉક્ટર મેડમ જુઓ ઘૂસપૂસ કરીને કંઈક વાત કરી રહ્યા હતા। અને રણજીતભાઈએ તો આજે ઊભા જ જમી લીધું મહેમાનો ગયા પછી ઉષા ભાભીના ઘરે બેસવા માટે। જુઓ, હવે મહેમાનોને તો પછી જવાનો પણ ટાઈમ થઈ ગયો હતો, તો તેઓ સાંજ સુધી રોકાયા અને પછી ગયા એમના ઘરે। અને જુઓ, આજે તો ડોગીશને લઈને ફરવા ગયા છે બધા લોકો ખેતરમાં। અને રાત્રે જમવામાં આજે શું બનાવ્યું દોસ્તો, તો આજે તો જમવામાં બપોરનું શાક પડ્યું હતું, તો સરસ મજાનો ફરીથી તડકો લગાવી દીધો અને બનાવી રહ્યા છે પૂનમ ભાભી ગરમા ગરમ રોટલી। બધાએ જમી લીધું, અને આ વિયુ તો જુઓ શું કરી રહી છે, તેને તો લિપસ્ટિકનો કેટલો શોખ છે, ચહેરા ઉપર કેટલી લિપસ્ટિક લગાવી। વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ।